જય મહાકાલ મિત્રો। જે આની પહેલાંનો જે વિડીયો હતો એમાં આપણે ચાતુર્માસ દરમિયાન શું કરવું એની વાત હતી। તો એના ફર્ધરન્સમાં જે દિલીપભાઈ સાથે વાત થઈ, દિલીપભાઈ સાથે જે સત્સંગ થયો એના ફર્ધરન્સમાં એના અનુસંધાનમાં એ વાતને આગળ ચલાવીએ તો ચાતુર્માસ છે એ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનો ભજવાનો, ભગવાન નારાયણને ભજવાનો સમય છે, બરાબર। અને ચાતુર્માસ મેક્સિમમ પુણ્ય અર્જન કરવાનો પુણ્યગાળો છે, પુણ્યકાળ છે 4 માસ। તો ગામડામાં તો ચાતુર્માસ જ્યારે શરૂ થાય ત્યારે લોકો કાંઈક ને કાંઈક નિયમ લે। મને ખબર છે કે 4 મહિનાના કોઈ એકટાણા કરે, કોઈ 4 મહિના કોઈ વિશેષ વ્રત કરે। તો આપણે શું કરવું? તો જે ગયા વખતે વાત થઈ કે રાધા ગાયત્રીના પાઠ કરવાના, પછી રાધા ષોડશ નામના 16 પાઠ કરવાના, અને પછી રાધા કૃપા કટાક્ષ સ્તોત્રનો પાઠ કરવાનો, ચાતુર્માસ દરમિયાન આ કરવાનું। હવે વિશેષમાં આપણી આ સાધનાને વેગ મળે એના માટે શું કરવું એની વાત હું કરું તો કૃષ્ણ ભગવાનને અત્યંત પ્રિય કોઈ હોય તો ગાય છે। ભગવાનનું નામ જ ગોવિંદ છે, ગોપાલ છે, બરાબર। તો ભગવાનની ઓળખ ગાય થકી છે। જેમ રાધાજી એ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની અભિન્ન ઓળખ છે, એવી જ રીતે ગાય એ ભગવાનની અભિન્ન ઓળખ છે। તો ગાયની સેવા કરવાથી ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે। ભગવાનને પ્રસન્ન કરવા હોય તો ગાયની એકનિષ્ઠ સેવા કરવાની। તો આપણે શું સેવા કરી શકીએ? આપણે તો કામ ધંધો છે, ફેમિલી છે, બાળકો છે, નોકરી છે। તો ચાતુર્માસ દરમિયાન એવું કરવાનું કે કમસે કમ 4 વખત, દર મહિને 1 વખત, એમ કમસે કમ 4 વખત કોઈ પણ ગૌશાળામાં જવાનું। ગૌશાળામાં જઈ અને ગાયોને નિર્ણ નાખવાનું યથાશક્તિ, જે આપણાથી બની શકે એ યથાશક્તિ આપણે ગાયને નિર્ણ નાખવાનું। અને ગૌશાળામાં બેસીને ગૌસૂક્ત અને ગોષ્ઠ સૂક્તના પાઠ કરવાના, ગૌસૂક્ત અને ગોષ્ઠ સૂક્તના પાઠ કરવાના। હવે આ જે બુક છે એ ગોંડલમાં એક વેદ સેવી ભૂદેવ હતા, કનૈયાલાલ જોશી, કેબી જોશી। એ વેદોના અભ્યાસુ હતા। એમણે ખૂબ જ મહેનત કરી અને બધા વેદોમાંથી, 4 વેદોમાંથી સૂક્તને સિલેક્ટ કરી અને એમને 3 લેંગ્વેજ ફોર્મ્યુલામાં એને ટાઈપ કરાવ્યા, નીચે એનું ભાષાંતર આપ્યું, એનું મહત્ત્વ આપ્યું, અને એ કઈ રીતે એનું અનુષ્ઠાન કરવું, એનાથી શું ફળ મળે છે, એ સૂક્તના ઋષિ ક્યાં છે, એ સૂક્તનું છંદ શું છે, એ સૂક્તનું ફળ કથન શું છે, એ બધું આ બુકમાં આપેલું છે। કેબી જોશી સાહેબ, કનૈયાલાલ જોશી, બરાબર। હવે ગોષ્ઠ સૂક્ત અને ગૌ સૂક્ત હું આપને કહું કે ક્યાં આપેલું છે આ બુકની અંદર, અનુક્રમમાં એક જોઈ લઈએ। ગોષ્ઠ સૂક્ત અને ગૌ સમૂહ સૂક્ત, આ 2 સૂક્ત છે। અથર્વવેદના બંને સૂક્તો છે, અથર્વવેદના, અને 114 116 પાના ઉપર આ આપ્યા છે, બરાબર। તો 116મા પાના ઉપર છે, એટલે હું આપને બતાવું। આ છે ગોષ્ઠ સૂક્ત, બરાબર। ગોષ્ઠ સૂક્તની કેટલી ઋચાઓ છે? માત્ર 6 ઋચાઓ છે। અને એમનું મહત્ત્વ લખતા કનુદાદા કહે છે કે અથર્વવેદના 3જા કાંડનું 14મું સૂક્ત છે। આ ગોષ્ઠ સૂક્ત છે એ અથર્વવેદના 3જા કાંડનું 14મું સૂક્ત છે,
જેમાં ગાયોને ગોષ્ઠ એટલે ગૌશાળામાં આવીને દીર્ઘ સમય સુધી પોતાના સંતાનો સહિત સુખપૂર્વક રહેવાની પ્રાર્થના કરવામાં આવી છે. આ જે અથર્વવેદનું ગોષ્ઠ સૂક્ત છે એમાં એવી પ્રાર્થના કરી છે કે ગૌશાળાની અંદર ગાય પોતાના ગૌવત્સ સાથે એટલે વાછડાઓ સાથે વાછડા વાછડી સાથે સુખપૂર્વક નિવાસ કરે, એ સુખી થાય એવી આમાં પ્રાર્થના કરવાની છે કરી છે. આ સૂક્તના ઋષિ બ્રહ્મા છે તથા દેવતા ગોષ્ઠ દેવતા અને નાના દેવતા છે, અને છંદ અનુષ્ટુપ અને આરસા ત્રિષ્ટુપ છંદ છે. ગૌશાળામાં આ સૂક્તનો નિત્ય પાઠ કરવાથી ગાયોના નિવાસને ખૂબ જ સુખપૂર્વક અને સુખપ્રદ બનાવે છે. ગોષ્ઠ સૂક્તનો નિત્ય પાઠ, ગોષ્ઠ સૂક્તનો નિત્ય પાઠ ગાયોના નિવાસને ખૂબ જ સુખપૂર્વક અને સુખપ્રદ બનાવે છે. સુખપ્રદ, આપણને પણ ગાયો સુખ આપે છે અને ગાયો પોતે પણ સુખી થાય છે. તો બધા મિત્રોને વિનંતી છે કે આ 4 માસ દરમિયાન, ચાતુર્માસ દરમિયાન દર મહિને એક વખત ગૌશાળામાં જઈ અને આ સૂક્તના થાય એટલા પાઠ કરવાના. આ ગોષ્ઠ સૂક્ત થયું, એની ઋચાઓ માત્ર 6 છે, એટલે 6 ઋચાઓ કરતાં હાર્ડલી 3 મિનિટ થાય. ઓકે, પછી એક બીજું છે ગો સમૂહ સૂક્ત. આ ગો સમૂહ સૂક્ત છે. ગો સમૂહ સૂક્ત છે એની ઋચાઓ 7 ઋચાઓ છે. ગો સમૂહ સૂક્ત, ગો સમૂહ સૂક્ત એની 7 ઋચાઓ છે. એનું મહાત્મ્ય બતાવતા લેખકે લખ્યું છે કે બી જોશી દાદાએ કે અથર્વવેદના 4થા કાંડનું 21મું સૂક્ત ગો સમૂહ સૂક્ત તરીકે જાણીતું છે. અથર્વવેદના 4થા કાંડનું 21મું સૂક્ત ગો સમૂહ દેવને સમર્પિત છે. ગો સમૂહના એક દેવ હોય છે, ગાયોના અધિષ્ઠાતા દેવ, એને આ સૂક્ત સમર્પિત છે. સાથે સાથ રૂપાત્મક છે, જેમાં પ્રકૃતિના પોષક પ્રવાહો અને પરમ પુરુષની રહસ્ય શક્તિની પ્રાર્થના છે. તો આ જે ગૌ સૂક્ત છે એ ગાયોની પ્રાર્થના છે. આ એકચ્યુઅલી પંચકામધેનુની પ્રાર્થના છે. આ ગૌ માતાની પ્રાર્થના છે, અને ગૌ માતાને એવી પ્રાર્થના છે કે હે ગૌ માતા, આપની અંદર 33 કોટી દેવોનો વાસ છે, આપ ગાવો વિશ્વસ્ય માતરમ. તો આપ અમારી આ સ્તુતિથી, વેદ ઋચાઓથી આપ પ્રસન્ન થાઓ અને અમારું કલ્યાણ કરો. એટલે આ બંને જે સ્તોત્ર છે, બંને જે સૂક્તો છે, સ્તોત્ર તો ન કહેવાય, સૂક્તો, આ સૂક્તનો ગૌશાળામાં પાઠ કરવાથી ગાયો નિરોગી બને છે, ગાયો સુખી બને છે. અને મને આનો અનુભવ છે. મેં ગૌશાળામાં જઈને આના પાઠ કર્યા છે. પાઠ કરવા માત્રથી એટલા બધા પવિત્રતાના સ્પંદનો આપણને ઘેરી વળે, એટલા બધા ઠંડા, એકદમ સાતાકારક, એકદમ શાંતિ આપણી પર વરસે, આપણે ઘેરી શાંતિ આપણને ઘેરી વળે. એટલા બધા બ્લેસિંગ્સનો વરસાદ થાય છે આ સૂક્ત કરવાથી. તો મારી બધા મિત્રોને, બધા વૈષ્ણવ મિત્રોને, સનાતની ભાઈઓને પ્રાર્થના છે કે આ ચાતુર્માસ દરમિયાન આપની જે નિત્ય સાધના છે એના ઉપરાંત આપ આ 4 માસમાં કમસે કમ દરેક મહિને એક વખત, 4 મહિનામાં કમસે કમ 4 વખત આપ ગૌશાળાની વિઝિટ કરો, ગાયોના દર્શન કરો, ગાયોને યથાશક્તિ નીણ, ચારો, ખાણ કે લાડવા જે કંઈ આપ આપી શકો એ આપો, અને ત્યાં ગૌશાળામાં બેસીને આ ગૌ સૂક્ત અને ગોષ્ઠ સૂક્તના પાઠ કરો. આપની ઉપર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની, ગોલોકના અધિષ્ઠાતા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની, માં રાધિકાની કૃપા થશે, એમાં કોઈ શંકા નથી. ગૌ માતાની કૃપાથી આપનું સર્વાંગી કલ્યાણ થશે. ઓમ જય મહાકાલ, જય મહાકાલ.